કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થશે આવતીકાલે 5 રાજ્યોમાં મતગણતરી। પશ્ચિમ બંગાળ, કેરળમ, તામિલનાડુ, અસમ અને પુડુચેરીમાં કાલે આવશે જનાદેશ। તો ઈવીએમ સાથે છેડછાડ અને બૂથ કેપ્ચરિંગની ફરિયાદો બાદ પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર થશે પુનઃ મતદાન। દિલ્હીના શાદરાના વિવેક વિહાર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે એસીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ, 9 લોકોના મોત, કેટલાક લોકોને સુરક્ષિત બહાર કઢાયા। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે વ્યક્ત કરી સંવેદના, મૃતકોના પરિવારને તેમજ ઘાયલોને સહાયની જાહેરાત। છત્તીસગઢ શરાબ કૌભાંડ મામલે ઈડીની મહત્વપૂર્ણ કાર્યવાહી। ઈડીએ એક સાથે 13 જગ્યાએ પાડ્યા દરોડા। શરાબના વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ સંસ્થાઓ પર દરોડા। અત્યાર સુધીમાં 9 આરોપીઓની થઈ ધરપકડ। ભારતની અવકાશ શક્તિને વધુ તીવ્ર બનાવશે દ્રષ્ટિ ઉપગ્રહ। દ્રષ્ટિ ઉપગ્રહ કેલિફોર્નિયા, યુએસએથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા કરાયો લોન્ચ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ગેલેક્સાઈની ટીમને આપ્યા અભિનંદન। પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ દેશો જૂનમાં તેલ ઉત્પાદન વધારવા થયા સહમત। તો ઈરાને અમેરિકાને મોકલ્યો 14 મુદ્દાઓનો પ્રસ્તાવ પર ટ્રમ્પે વ્યક્ત કર્યો અસંતોષ। આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ। મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ। કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સીસીટીવી કેમેરા દ્વારા કરાશે સતત મોનિટરિંગ। ઉમરેઠના ધારાસભ્યનું અવસાન થતાં બેઠક થઈ હતી ખાલી। સુરતમાં કિડ્સ મેરેથોનના આયોજનમાં ઉપસ્થિત રહ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। હજારો બાળકો અને દીકરી સાથે નાયબ મુખ્યમંત્રીએ પણ લગાવી દોડ, કહ્યું સાચા અર્થમાં ફિટ ઇન્ડિયાને આપણે કરીશું ચરિતાર્થ। રાજ્યમાં ફરી એકવાર ઉંચકાયો ગરમીનો પારો। આજે પણ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। આગામી 7 દિવસ 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી। તો દેશના કેટલાક ભાગોમાં ફરી આંધી અને વરસાદની શક્યતા। પૂર્વોત્તર રાજ્યો અને ઉપ હિમાલય ક્ષેત્રમાં વરસી શકે છે ધોધમાર વરસાદ। આઈપીએલમાં આજે ડબલ હેડર મેચ। પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો। હૈદરાબાદે કોલકાતાને આપ્યો 166 રનનો લક્ષ્યાંક। તો બીજી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર।